તો મિત્રો આજે આપણે ઇતિહાસ શબ્દનો અર્થ સમજીશું. ઇતિહાસ શબ્દ નો સંધિ વિચ્છેદ કરવામાં આવે, સંધિ વિગ્રહ કરવામાં આવે તો 3 શબ્દોથી બનેલો છે. ઇતિ પ્લસ હ પ્લસ આસ. ઇતિહાસ. ઇતિ એટલે જૂનું, હ આસ એટલે આ પ્રકારે થયું હતું, તો ઇતિહાસ એટલે આ પ્રકારે થયું હતું. ઇતિહાસ એ માનવ સમાજનો પાયો છે. એક જાણીતી મૂવીમાં કહેવામાં આવ્યું છે કે જે લોકો ઇતિહાસને નથી સમજતા એ લોકો ઇતિહાસ બની જાય છે. એટલે એ માનવ સમાજનું ઇતિહાસનું જે મહત્વ છે તે દર્શાવે છે. ઇતિહાસ એ પુરાવા આધારિત છે. જ્યારે કોઈ લખાણ ને લેખિત સ્વરૂપમાં મળે છે અને એને પુરાવા આધારિત હોય છે તો જેને ઇતિહાસમાં સમાવેશ કરવામાં આવે છે. જેમ કે શિલાલેખ. તો કોઈ સંસ્કૃતિનો ને સમજવી છે ને આપણને એના શિલાલેખ, મુદ્રાલેખ મળ્યા તો એ લેખિત સ્વરૂપમાં મળ્યા અને પુરાવા હતા તો એને આપણે ઇતિહાસમાં સમાવેશ કરી શક્યા. ઇતિહાસ એ ક્રમબદ્ધ ને વ્યવસ્થિત હોય છે એટલે એક કોહેશન ઇતિહાસમાં જોવા મળે છે. ઇતિહાસના શબ્દનો પ્રથમ પ્રયોગ હેરોડોટસે કર્યો હતો, જે યુનાની લેખક હતા, જે યુનાની ઇતિહાસકાર હતા, તેથી તેને ઇતિહાસના પિતા કહેવામાં આવે છે.